હેલો સબસ્ક્રાઈબર. આજે મારે રાજકોટ જવાનું છે એક પ્રસંગમાં, તો આપણે નીકળી ગયા છીએ બસમાં. આપણે જો તુલસીની બસ છે, ફૂલ લાઇટિંગ ઇફેક્ટ સાથે, ડબલ સોફો, એસીવાળી. તો આપણે અત્યારે જામનગરથી હવે જાય છીએ રાજકોટ અત્યારે. તો તમે પણ જોઈ શકો છો, આમાં લાઇટ ચાર્જિંગની ફેસિલિટી પણ છે અને સ્પેસવાળી પણ છે. આ છે આપણે જામનગરનો બ્રિજ ઉપર ચડ્યા પછી આવો નજારો આવે છે બસની અંદરથી. તો આપણે પહોંચી ગયા છીએ હવે રાજકોટ. આ છે રાજકોટનો બ્રિજ. મોર્નિંગમાં આપણે એક કાર લઈને જતા હતા, તો મને લાગ્યું લાવો તમને એક શૂટ કરી બતાવું કેવું છે. હવે આપણે જવાનું છે ગોંડલ ચોકડી. તો આપણે ગ્રીન લેનથી ઓટોમાં બેઠા છીએ. આ ભાઈનું ડ્રાઇવિંગ પણ જબરદસ્ત હતું. સર્વિસ રોડમાં આટલા રોદો હોવા છતાં કાકાને બેસાડીને ભાઈ ગાડી એવી રીતે લાવતા હતા જાણી કોઈ ટેન્શન જ નથી એમને. ને ડ્રાઇવિંગ એટલે એમનું કહેવું પડે તમારે. જો સર્વિસ રોડ છે એના ઉપર દે ધનાધન. આપણે ગોંડલ ચોકડી અહીંયા લગી આવ્યા. હવે અહીંયાથી આપણે કારમાં જઈએ છીએ, આપણે બીજા પ્રસંગમાં જવાનું હતું. તો આ રસ્તો છે ગોંડલથી આગળ આવતા રીબડા આગળ. અહીંયા ફૂલ ટ્રાફિક થાય છે અત્યારે બ્રિજનું કામ હાલતું હોવાથી. તો આપણે જઈએ છીએ પ્રસંગમાં જમવા માટે. મેરેજ ફંક્શન છે એટલે રાતે જમવા જવાનું હતું. જો આવ્યો ઓલ્ડ ઇઝ પ્રસંગ પતી ગયો ને આપણે જવાનું હતું જામનગર ફાન. એટલે આપણે અહીંયાથી આવ્યા છીએ હવે જાસી આપણે ગોંડલ ચોકડી પાછા. અને ગોંડલ ચોકડીથી આપણે જાસી માધવર ચોકડી બીઆરટીએસમાં. તો આ આપણે બીઆરટીએસ બસ સ્ટેન્ડની અંદર આવી ગયા છીએ. હું તમને રાજકોટની બીઆરટીએસ બસ દેખાડું અંદરથી. જો આ છે બીઆરટીએસ. આપણે ગોંડલ ચોકડીથી માધાપર ચોકડી જાય છે અત્યારે. અહીંયા જો રાજકોટ બધા કે મેમો પણ એવું લાગતું નહોતું. બધા ડ્રાઇવિંગ તો એવી રીતે જ કરે છે જેમ આપણે જામનગરમાં કરી. જેને આવતું હશે ને બીક લાગતી હશે તો વળી ફોલો કરતા હશે. આ બીઆરટીએસ જતી હતી વચ્ચેથી એક ટ્રક આવ્યો તો આપણે ઊભી રાખી. બીઆરટીએસ વાળા ભાઈ જો આ સિસ્ટમ તમને બતાવું. બીઆરટીએસની આખી ઓટોમેટિક સિસ્ટમ છે. ડ્રાઈવર ભાઈ અહીંયાથી જ બધું મેનેજ કરતા હોય છે. જોકે મેં આવામાં અવાજ મ્યુટ કર્યો છે. બીજી લવ સ્ટોરી બાજુમાં હાલતી હતી, એક ભાઈ બેઠા હતા. તો બસ તો આપણે ફાઇનલી માધાપર ચોકડી પહોંચી ગયા છીએ. માધાપર ચોકડી પહોંચીને આપણે હવે અહીંયાથી જઈએ જામનગર. તો મને આઈડિયા હતો જે ટાઈમે હું આવ્યો ત્યારે પટેલની બસ મળશે ને એક્ઝેક્ટલી મને એ પણ જ મળી ગઈ. આપણે પટેલના વોલોમાં એસીવાળામાં રાજકોટથી જામનગર રિટર્ન જવા માટે રેડી આપણે સીટ મળી ગઈ છે. અને આપણે પહોંચી ગયા જામનગર. જામનગર આપણે ઉતરીને થોડુંક વોકિંગ કરવાની ઈચ્છા હતી તો આપણે વોકિંગ કરવા નીકળી ગયા છીએ. અહીંયાથી આપણે જ્યાં છીએ અંબર ચોકડી પાસે. તો ટ્રાવેલિંગના બ્લોગ જોવા માટે આપણે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.